હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં H3O+ OH- આના આધારિત એસિડ બેઝ કયા પ્રકારના હોઈ શકે અથવા એસિડ બેઝ ક્યારે બની શકે તેના વિશેની ચર્ચા કરી હતી. આપણે અહીંયા અમુક ચોક્કસ વાતોનો ફરીથી અભ્યાસ કરવાના છીએ. ચોક્કસ કેમ કે તેની ખાસ જરૂર છે આપણે. જેમ કે એક વાત લઈએ છીએ આપણે H3O+. H3O+ નો મતલબ એવો થાય કોઈ પણ દ્રાવણમાં હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા. કોની સાંદ્રતા? હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા. ધારો કે આપણી પાસે આવું છે એક સાંદ્રતા. હવે 15-17 આપણે રિઝલ્ટ લઈએ છીએ. આવા 15 થી 17 રિઝલ્ટ લઈએ છીએ આપણે. હવે માનો કે 2.0 લો ગુણ્યા 10⁻⁻1 એટલે અહીંયા 2.0 લેવામાં આવે, પછી 2.1 લઈએ છીએ, 2.5 લઈએ, 2.10 લઈએ, ગમે તે લઈએ છીએ અને બધામાં -1 હોય એટલે 0.1 થી લઈને 0.1 થી લઈને 9.9 સુધી આપણે ખાલી વિચારીએ કે 9.9 10.1 લે બધું આવતું હોય into 10⁻⁻1 થાય. આવી વેલ્યુ ની આપણે વાત કરીએ તો ફરીથી 0.1 ના 9.1 સુધી લઈએ 10⁻², 1 થી લઈને 9.9 10⁻³ એટલે આવા જો તમે રિઝલ્ટ ગણવાનો પ્રયત્ન કરો છો તો કેટલા રિઝલ્ટ થઈ શકે. -1 માટેની જ વાત કરીએ આપણે તો -1 માટે જ 90 થી વધારે રિઝલ્ટ થાય. કેમ કે 0.1 0.2 0.3 0.4 0.5 0.6 આવા લેશો into 10⁻⁻1 પછી આપણી પાસે અહીંયા 9.9 સુધી છે એટલે 1.1 1.2 1.3 આવા 90 થી વધારે રિઝલ્ટ થાય. પછી 10⁻², આમાં પણ 90 થી વધારે રિઝલ્ટો થાય. એટલે કહેવાનો મતલબ જો તમે સાંદ્રતાના આધારિત એટલે કે H3O+ ની સાંદ્રતા લો છો અથવા તો OH- ની સાંદ્રતા લો છો તો આવા સમયે અહીંયા આવા રીડિંગોની સંખ્યા તમે જોશો તો એટલી બધી વેરીએબલ આપણને મળી આવે છે કે એ રીડિંગ્સ ની અંદર ઘણી વખત પ્રોબ્લેમ્સ શું થાય છે તેના વિશેની વાત કરીએ. ધારો કે આપણે આલેખ દોરવાનો પ્રયત્ન કરીએ તો આલેખની અંદર તમારે 90 તો ખાલી 10⁻⁻1 માટે દોરવું પડશે, 90 લાઈન. પછી આગળ -2 માટે તો આ રીતે ગણવા જાઓ તો આલેખ દોરવામાં ખૂબ જ મુશ્કેલી પડે. શું થાય? આલેખ દોરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. અને આલેખ દોરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે તો આ વસ્તુને સમજવા, આ વસ્તુને ઈઝી બનાવવા માટે અમુક ચોક્કસ પદ્ધતિઓ આપવામાં આવેલી છે. ફરીથી એકવાર હું આપને કહી દઉં, અહીંયા આજે આલેખ દોરવો છે, આ બધી જ કિંમતોનો આલેખ દોરવો હોય આવા સમયે આલેખ દોરવો ખૂબ મુશ્કેલ એટલા માટે થાય કે 90 થી વધારે અહીંયા પછી -2 માટે 90, 3 માટે 90 તો આટલી બધી વેલ્યુઓ જે છે આનો આલેખ પેપર ખાલી તમે વિચારો ને તો બહુ મોટો થઈ જશે. તો આવા સમયે આવી બધી જે મુશ્કેલીઓ છે, આવી બધી મુશ્કેલીઓને હલ કઈ રીતે કરી શકાય એટલે કે આ બધી જ વાતો જે છે, આ બધી જ વાતોનું સોલ્યુશન શું? તો H3O+ છે, આ H3O+ પહેલું તો સામાન્ય વાત લઈએ તો આના આલેખ દોરવામાં મુશ્કેલીઓ પડે. શું થઈ જાય? આલેખ દોરવામાં મુશ્કેલી. હવે ઘણાને એવો થાય ક્યાં મુશ્કેલી પડે આપણને? તો આ સાંદ્રતાના આધારિત આપણે આલેખ ઘણા બધા દોરવાના આવતા હોય અને માં એક જ વેલ્યુ માટે બહુ મોટી રેન્જ મળી જાય છે આપણને. તો આટલી મોટી રેન્જ છે અને આના કારણે જે તકલીફો પડે છે એ તકલીફોને સોલ્વ કરવા માટે એક નવી પદ્ધતિ આપવામાં આવેલી છે જેને pH કહેવામાં આવે છે. શું કહેવાય છે? pH. પોટેન્શિયલ ઓફ H+ આયન એટલે કે H+ આયનના આધારે તેની ગણતરી કરવામાં આવે છે અને આ pH જે સૌથી અગત્યની બની રહેવાની છે. શું બની રહેવાનું છે? સૌથી અગત્યની. કેમ? તેનું કારણ એ છે કે pH એટલે શું થાય? તો pH એટલે થાય ઋણ લોગેરિધમ. H+ આયનનો ઋણ લઘુ ગુણક. ઋણ લઘુ ગુણક. આનો મતલબ શું થાય?
h પ્લસ છે, આપણે h પ્લસ પણ લખી શકીએ છીએ અને આગળ પણ ગયા લેક્ચરમાં વાત થઈ છે, આપણે h પ્લસ પણ લખી શકીએ છીએ અને h3o પ્લસ પણ લખી શકીએ છીએ. એટલે h પ્લસ અને h3o પ્લસ આ બંનેનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ. તો આપણે હવે શું કરવાનું છે? તો આ ઋણ લઘુગણક, પહેલો તો સવાલ એ થાય કે ઋણ લઘુગણક છે આપણે h પ્લસ નો લેવાનો છે. શું લેવાનું છે? h નો ઋણ લઘુગુણક. તો જ્યારે h નો ઋણ લઘુગુણક લેવાની જો આપણે વાત કરીએ તો એ શું થાય? ph ઋણ માઈનસ લઘુગણક log લે h આને કહેવાય ph. આને શું કહેવામાં આવે છે? ph. અને આ જે pH છે, જો આ pH ને આપણે શોધ્યું એટલે કે કોઈ પણ કિંમતો લઈ લઈએ, જેટલી પણ કિંમતો લઈને આ સમીકરણમાં મૂકે તો આની pH આખી એકદમ અલગ આવે. દાખલા તરીકે હું લઉં છું અહીંયા pH H+ ની સાંદ્રતા, H+ ની સાંદ્રતા ધારો કે લઉં છું હું 2 ગુણ્યા 10 ની -3 ઘાત, 2 ગુણ્યા 10 ની -3 ઘાત. હવે આવા સમયે મારે આનો લઘુગણક શોધવો છે તો -log 2 * 10⁻³ 2 * 10⁻³ આનો લઘુગણક. આ લઘુગણક એટલે કે જે લોગેરિધમ ચેપ્ટર આવી ગયું છે ઓલરેડી ભૂતકાળમાં તમારા ધોરણ 8 9 માં, ત્યાં શીખ્યા છો કે ગુણાકારમાં કોઈ વેલ્યુ છે તો લોગ લો છો, ઘાતાંક લો છો, એવા સમયે એ જે છે એ સરવાળો થઈ જશે. આનો શું થઈ જશે? સરવાળો. 10⁻³ હું આને તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું શું કરવું એ. એટલે યાદ રાખજો, બધી જ વાતને વ્યવસ્થિત સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા હવે આપણી પાસે છે -log, આ આવશે log 2 છે તો 2 ની કિંમત કેટલી થાય? તો 2 ની કિંમત થાય 0.3010 પ્લસ. હવે બીજી એક વાત આમાં તમને સમજાવી દઉં, જ્યારે તમે કોઈ લઘુગણકની અંદર એક ઘાત હોય તો આ ઘાત log ની આગળ મૂકવામાં આવે છે. ક્યાં મૂકવામાં આવે છે? log ની આગળ. તમે શીખેલા છો છતાં આપણે લઈએ છીએ તો આ થઈ જશે -3 log 10, -3 log 10. અને તમને એ પણ ખબર હશે કે log 10 ની કિંમત 1 થાય. શું થાય? log 10 ની કિંમત 1 થાય. તો અહીંયા આવશે 0.3010 -3 log 10 એટલે કિંમત થઈ જશે. આ યાદ રાખજો, જો ખબર નથી 8 9 માં આવી ગયું છે ધોરણમાં, પણ જો ખબર નથી તો આ યાદ રાખજો, આની કિંમત કેટલી થઈ જાય છે? 1. હવે તમારી પાસે ઓપ્શન શું આવ્યો? માઈનસ આ 0.3010 છે, 0.3010 છે આપણે એ જ લઈ લઈએ, -0.3010 અને આ માઈનસ અને આ માઈનસ થઈ જશે +3. તો હવે આપણી પાસે શું થયું? અહીંયા કેલ્સી વડે કરી જોઈએ, બહુ ઈઝી છે છતાં પણ. તો આપણી પાસે ધારો કે લઈએ છીએ આપણે 3 - 0.3010 તો એ જવાબ આવશે 2.699. આની pH કેટલી થઈ? 2.69. કેટલી થઈ? 2.69. હવે આનાથી થોડા આપણે આગળ વધીએ. ધારો કે આપણે આનાથી શું કરીએ છીએ? એક સ્ટેપ આગળ વધીએ. ધારો કે આપણે આ જે છે આની જગ્યાએ હું લઉં છું 2.2 * 10⁻3. 2.2 * 10⁻3. હવે મારે આની pH શોધવી છે તો આની pH બરાબર શું થાય? આની pH બરાબર શું થશે? તો આની pH જો આપણે શોધવી છે તો એ આવશે -log 2.2 * 10⁻3. શું આવશે? 2.2 * 10⁻3 માઈનસ ગુણાકારમાં છે તો લોગમાં શું થશે? એનો સરવાળો log 10⁻3 માઈનસ. હવે આપણે અહીંયા 2.3 નો log શોધવાના છીએ તો log 2.3 તો આની કિંમત આપણને મળશે 0.3617 માઈનસ અહીંયા સોરી ટાઈમ લખવાના ભૂલાઈ ગયા. તો હવે અહીંયા શું થશે? -3 અને આવશે log 10. ઓકે, આ માઈનસ અહીંયા જશે તો -0.3617 માઈનસ
-0.3617 માઈનસ અહીંયા 3 વધશે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો હવે આપણે અહીંયા લઈએ છીએ ધારો કે 3 માઈનસ 0.3617 તો આ જવાબ આવશે 2.63 83 આગળ જે છે પણ PhD માં લખશો તોય ચાલશે આમાં 2.69 આમાં 2.63 એટલે આમાં ફાયદો શું થયો આપણને એ સૌથી પહેલા જોઈએ તમે અહીંયા જે વેલ્યુ છે આ વેલ્યુના આધારે તમે જો આલેખ દોરવા જાવ છો સાંદ્રતાના આધારિત તો આલેખમાં તમારે અલગ અલગ વેલ્યુ દર્શાવવાની થાય પણ જો pH માં જાવ છો તો આ 2.69 છે અને આ 2.63 છે એટલે 2 થી 3 ની વચ્ચેની વેલ્યુ દેવી એટલે 2 ની વચ્ચે જેમ આપણે આગળ વાત કરી હતી કે 0.1 થી લઈને 9.9 સુધીમાં 90 થી વધારે કિંમતોની જરૂર પડે કેટલી કિંમતોની 90 થી વધારે કિંમતોની જરૂર પડે પણ અહીંયા આમાં ધારો કે હું 10⁻⁻1 લઉં છું તો માત્ર 1 થી 2 આટલી જ કિંમત એટલે એક જ બોક્સની એક જ એકમની જરૂર પડતી હોય છે આલેખ દોરવામાં એટલે શું થયું આનાથી આલેખ જે તમારે દોરવાનો છે સાંદ્રતાનો આ સાંદ્રતાના આલેખમાં હવે સરળતા થઈ ગઈ નાના આલેખની અંદર તમે બધી જ કિંમતોને સરળતાથી દર્શાવી શકો છો શું કરી શકો છો નાના આલેખમાં તમારી પાસે જેટલી કિંમતો આવે છે આ બધી જ કિંમતો એકદમ સરળતાથી દર્શાવી શકાય છે એટલે આ રીતે આ pH એક થોડીક સરળ બનાવવામાં આવેલી પદ્ધતિ છે અને આના આધારે pOH પણ શોધવામાં આવે છે Kw પણ શોધવામાં આવે છે તો pH બરાબર શું આપણે સમીકરણ લખીએ છીએ તો pH બરાબર આવે log H પ્લસ pOH બરાબર શું આવે તો માઈનસ log OH માઈનસ અને આના આધારે જો pKw લેવામાં આવે શું લેવામાં આવે છે pKw તો એ શું આવે તો એ આવે માઈનસ log Kw શું આવે માઈનસ log Kw ધારો કે આપણે લઈએ છીએ Kw બરાબર તમને શું ખબર છે તો Kw બરાબર આવશે H3O into OH માઈનસ હવે બંનેની સાંદ્રતા 10 ની -7 10 ની -7 લેવામાં આવે શું લેવામાં આવે 10 ની -7 10 ની -7 તો આવશે 10 ની -14 ઘાત જે આપણે ગયા લેક્ચરમાં ઓલરેડી શીખી ગયા છે તો આના આધારે જો મારે Kw ની જગ્યાએ pKw શોધવો છે શું શોધવો છે pKw શોધવો છે તો અહીંયા લખીએ ધારો કે આપણે pKw શું થશે તો -log 10⁻⁻14 -log 10⁻⁻14 આ જવાબ આવે 14 આ જવાબ કેટલો આવે છે 14 તો આ રીતે અલગ અલગ રીતે તમને જે પ્રમાણે ઈચ્છા થાય આવા પ્રકારના દાખલાઓની તમે ગણતરી કરી શકતા હો પણ એ યાદ રાખવાનું છે કે તમને બધી રીતો બનાવતા સમજણ પડવી જોઈએ જેમ કે અહીંયા બનાવો આ ત્રણ તો ફિક્સ જ છે કે આ રીતે જ આવે પણ હવે હું તમને અલગ એક સવાલ પૂછું છું ટેક્સ્ટ બુક નો આપણે દાખલો પછી ગણીએ પણ એ પહેલા બીજો એક દાખલો ધારો કે અલગથી ગણીએ આપણે થોડોક અલગ જઈને કે જેમાં તમને એવો સવાલ હું આપીશ કે તમે એ વિચાર કરવો પણ આપના માટે મુશ્કેલ બની શકે છે ધારો કે તમને એવું કહેવામાં આવે છે કે 1.3 ગુણ્યા 10 ની -2 ઘાત HCl માટે pOH શોધો શું કરવાનું છે 1.3 ગુણ્યા 10 ની -3 HCl એની સાંદ્રતા એટલે HCl ની આપેલી છે આના માટે તમારે શું શોધવાનું છે pOH તો હવે સવાલ એ થાય કે આ જે છે આ દ્રાવણ HCl નું છે અને HCl નું દ્રાવણ છે એનો મતલબ થાય છે કે H+ ની સાંદ્રતા તમારા પાસે 1.3 ગુણ્યા 10 ની -3 ઘાત છે પણ હવે આપણને અહીંયા શું કહેવામાં આવે છે pOH શોધવાનું છે શું શોધવાનું છે pOH તો સૌથી પહેલા હવે જ્યારે તમારે આવો દાખલો પૂછાય છે તો ત્યારે તમારે શું કરવાનું છે પહેલા એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે H+ ના આધારે OH- શોધી શકાય પણ જો એ નથી કરવું તો તમારે પહેલા pH શોધવાનું
શું શોધવાની? pH. pH નું સમીકરણ તો તમને બધાને આવડે છે, ઉપર જ લખેલું છે. pH બરાબર શું થાય? તો pH is equal to minus log H plus. pH is equal to શું થાય? minus log H plus. અહીંયા minus log, આની પાસે log તો છે જ, H plus ની સાંદ્રતા આપેલી છે 1.3 ગુણ્યા 10 ની -3 ઘાત. ઓકે, આની ગણતરી કરવાની છે. એટલે કે આમાં તમારે સાદુરૂપ આપવાનું છે. ધારો કે આનું સાદુરૂપ આપવું હોય તો આપણે કઈ રીતે આપી શકતા હોઈએ? એટલે છે સરળ, છતાં એકવાર વિચારો કે આનું સાદુરૂપ કઈ રીતે આપી શકાય. ઉપર ઓલરેડી તમને બે પદ્ધતિ તો આપવામાં આવેલી જ છે, પણ અહીંયા આપણે જોઈએ. ધારો કે તો અહીંયા આવશે માઈનસ log, સોરી આપણે પૂરું બ્રેકેટમાં લખી દઈએ. તો log 1.3 પ્લસ log 10⁻³ ઓકે. હવે 1.3 નો સૌપ્રથમ log શોધીએ આપણે. શું કરીએ છીએ? 1.3 નો log શોધીએ છીએ. log 1.3. તો log 1.3 આવશે માઈનસ, એટલે આવશે નહીં માઈનસ, પણ આ કિંમત માઈનસ જાય છે એટલે ડાયરેક્ટ આપણે લઈએ છીએ 1139. આ આવશે તો -3 અને 1 પ્લસ થઈ જશે. ઓકે, તો આ જે કિંમત આવી છે, આ કિંમતની અંદર આપણે જો સરવાળા બાદબાકી કરીએ તે જવાબ મળશે -2.86. આ મોટી નિશાની આ પ્લસ ની સાથે આ પ્લસ થઈ જશે. તો pH આટલી મળી ગઈ આપણને. આપણે શોધવાનું શું કીધું છે? pOH. શું શોધવાનું કીધું છે? pOH. તો pH plus pOH, pH plus pOH is equal to 14 થાય. કેમ કે આપણે અહીંયા શું કર્યું છે? pKw. pKw લઈએ છીએ તો એનો જવાબ આવે છે આપણા માટે 14. આ બંનેનો ગુણાકાર કરો છો અને એના આધારે આખો જે જવાબ આપણને મળશે તે મળી આવશે. એટલે શું થશે? હવે ધારો કે તમારે pH મળી ગઈ છે અને pOH શોધવાની છે. ડાયરેક્ટ આટલું યાદ રાખો તો ચાલશે, વધારે કોઈ તકલીફમાં અથવા વધારે કોઈ સમજવાની જરૂર નથી. pH અને pOH નો સરવાળો હંમેશા 14 થાય. ઓકે, હંમેશા શું થાય? 14. તો H plus જે છે આ H plus આપણી પાસે છે તો pOH is equal to 14 - 2.86. શું થાય? 14 - 2.86. તો આ કેટલું થાય? 14 - 2.86 11.12. તો આ દ્રાવણ માટે pOH કેટલો હશે? 11.12. ધારો કે તમને આપે છે અહીંયા આટલી વસ્તુ, તમને એવું કહેવામાં આવે છે કે OH- ની સાંદ્રતા શોધો. નવો સવાલ આવ્યો, યાદ રાખજો. તમને અહીંયા આના આધારે H+ ની સાંદ્રતા મળી જાય, OH- ની શોધવી હોય તો એવા સમયે આપણે શું કરવાનું છે એ પણ સમજી લઈએ, જેથી આગળના કોઈ પણ દાખલામાં અથવા તો તમને સમજવાની ક્યારેય તકલીફ જ ના પડે. બધી જ પદ્ધતિને આપણે દાખલાઓની ગણતરીની શરૂઆતમાં જ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો પહેલી વાત pOH is equal to આવે 11.12. હવે આપણે શું કરીએ છીએ? pOH is equal to minus log OH minus. આ એક સમીકરણ મૂકીએ છીએ અને આના આધારે ગણતરી કરીએ છીએ, જેમાંથી OH minus ની સાંદ્રતા કેટલી હશે તે સમજવાનો, તે જાણવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણી પાસે તો તેમાં minus log OH minus છે. આમાં શું કરીએ? pOH 11.12 બરાબર minus log OH minus. ઓકે, હવે શું થશે? નેક્સ્ટ સ્ટેપ આગળ આ માઈનસ સામે જશે તો માઈનસ જે છે આ થઈ જશે log OH minus is equal to -11.12. અને OH minus ની સાંદ્રતા શોધવી છે તો OH minus ની સાંદ્રતા બરાબર એન્ટીલોગ. log સામે જશે તો એ થશે એન્ટીલોગ. એન્ટીલોગ ઓફ -11.12. હવે એક વાત યાદ રાખજો, માઈનસ નો ક્યારે એન્ટીલોગ મળતો નથી. તમને આનાથી આગળ પણ એનો એન્ટીલોગ શોધતા શીખવાડ્યો છે. આના માટે તમારે શું કરવાનું? તો આ કિંમતને પ્લસ માં લાવવાની છે. કઈ રીતે લાવવાની હજી એકવાર તમને શીખવાડી દઉં છું. માઈનસ તમારી પાસે છે 11.12. કેટલા છે માઈનસ તમારી પાસે? 11.12.
આજે -11.12 છે, 11.12 ને તમારે ધન કિંમત બનાવવી છે તો શું કરવાનું? બે ભાગ પાડવાના, -11 -0.12. આમાં કોઈ પણ જાતનો ફેરફાર મેં કર્યો નથી. +1 હજી કોઈ ફેરફાર કર્યો? +1 -1 0 થઈ ગયું, કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી. હવે શું કરીએ? આ બંને ભેગા કરીએ છે તો આવે -12 અને આ બંનેની બાદબાકી કરીએ એટલે 0.88 આવશે. છતાં આપણે કરી લઈએ 1 - 0.12 તો આમાં છે 0.88 પણ એ કિંમત પ્લસ માં થશે કેમ કે આ મોટી કિંમત 1 છે. ઓકે, તો આના આધારે આ થયું. હવે આનો એન્ટિલોગ શોધો છો, આવા સમયે તમારા પાસે જવાબમાં 10 ની -12 આવે જે અહીંયાથી આવે અને 0.88 નો એન્ટિલોગ શોધવાનો છે અને એન્ટિલોગ શોધતા મેં તમને ઓલરેડી શીખવાડી દીધું છે. એન્ટિલોગ શોધતા જે સાદા કેલ્સીમાં ગણતરી કરી શકાશે. તો 0.88 છે, આ 0.88 નો એન્ટિલોગ કઈ રીતે શોધાય? 0.88 ભાગ્યા 3558 +1 પછી ઇન્ટુ કરવાનું અને ઇઝ ઇક્વલ ટુ કરવાનું. આવું 13 વાર કરવાનું. ઇન્ટુ ઇક્વલ ટુ એકવાર, ફરીથી ઇન્ટુ ઇક્વલ ટુ, ફરીથી ઇન્ટુ ઇક્વલ ટુ, આવું 13 વાર કરશો ને અહીંયા તમને જે જવાબ મળે એ તમારે અહીંયા આગળના ભાગમાં લખી દેવાનું. આ રીતે તમે શું થશે? H+ ની સાંદ્રતા આપેલી હશે તો H+ ની સાંદ્રતાના આધારે તમે ભલે HCl નું દ્રાવણ હશે એટલે કે એસિડ દ્રાવણ હશે તો પણ તમે OH- ની સાંદ્રતા શોધી શકો છો. પણ એક સિમ્પલ વાત છે, H+ જે છે, H+ એટલે કે એસિડિક દ્રાવણ હોય તેમાં OH- ની સાંદ્રતા એકદમ ઓછી હોય. તમે અહીંયા જોઈ શકો છો કે OH- ની સાંદ્રતા એ 10 ની -12 ઘાત છે. 10 ની -12 ઘાત નો મતલબ એવો થાય કે ખૂબ જ ઓછા પ્રમાણની અંદર ત્યાં H+ રહેલો છે. કેવા પ્રમાણમાં? ખૂબ જ ઓછા પ્રમાણમાં. તો આ રીતે આપણે અહીંયા સંતુલનમાં pH એ શું છે અને કઈ રીતે ગણતરી કરી શકાય તેના વિશેનું જોયું. હવે આપણે આના રિલેટેડ અમુક ચોક્કસ દાખલાઓ ગણવાના છીએ કે જે તમને ઉપયોગી બની શકે છે. એ દાખલાઓ આપણે અહીંયા જોઈએ. pH ના આધારિત આપણે અહીંયા દાખલાની ગણતરી કરવાના છીએ, દાખલાઓ શીખવાના છીએ. જેમાં એક દાખલો એટલે જાતે બનાવેલી રકમ આપને આપી હતી, પણ હવે પાઠ્યપુસ્તકનો એક દાખલો જોઈએ. આપણી પાસે છે એક્ઝામ્પલ નંબર 7.16. આ એક્ઝામ્પલની રકમ છે એક પાણીના ઠંડા પીણાના નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે કે H+ પછી H3O+ લખશો તો પણ ચાલશે. ની સાંદ્રતા તમને આપવામાં આવેલી છે 3.8 × 10⁻³ તો આની pH કેટલી હોય આવું તમને આપવામાં આવ્યું છે. હવે આપની રકમમાં માત્ર pH આપવામાં આવ્યું છે પણ હું આપને થોડું કામ વધારી દઉં. અહીંયા pOH શોધવાનું છે અને OH- ની સાંદ્રતા પણ શોધવાની છે. આ બધી વસ્તુ શોધતા શીખવાની. કેમ કે તમને જ્યારે નીટ અને જીમાં આવા પ્રકારનો સવાલ પૂછાય છે તો બધી જ વસ્તુ શોધવાની કહેવામાં આવે છે. અથવા તો આ એક ના પૂછો, આના સિવાયની કોઈ વસ્તુ વેલ્યુ, આના સિવાયની કોઈ પણ વેલ્યુ પૂછી હોય એટલે એક સ્ટેપ આગળ જવાનું છે. દાખલા નંબર 7.16 માત્ર આટલો જ છે પણ આપણે આ બંને પણ શોધીશું. આ બંને વેલ્યુને પણ અહીંયા કેલ્ક્યુલેટ કરવાના છીએ. તો હવે અહીંયા જોઈએ છે ધારો કે pH, pOH, OH- સૌથી પહેલા તમારી પાસે H+ ની સાંદ્રતા છે તો pH શું થાય? -log 3.8 × 10⁻³ -log 3.8 × 10⁻³. હવે અહીંયા આપણે શોધીએ છીએ જે આ -log 3.8 -log 10⁻³ આ બંનેને માઈનસ આપી દીધા, સીધી ગણતરી કરી છે. જો કોઈ ખબર ના પડે તો અહીંયા એક સ્ટેપ લખી દઉં છું. માઈનસ log દર વખતે નહીં લખીએ આપણે, આ એક લાસ્ટ ટાઈમ લખી દઈએ છીએ log 10⁻³ આ બંનેને માઈનસ ગુણેલું છે. બસ આટલું જ કામ કર્યું છે, બીજું કોઈ પણ જાતની એક્સ્ટ્રા એક્ટિવિટી આમાં નથી થઈ. હવે આ 3.8 નો log લખવાનો છે આપણે. 3.8 તો log 3.8 આ શોધીએ છીએ આપણે. સોરી
log 3.8 જોઈએ, log 3.8 તો એ આપણને મળી આવશે અહીંયા માઈનસ એટલે -0.5797 માઈનસ માઈનસ પ્લસ 3 log 10 log કેટલા હશે 10 અને 10 બેઝ 10 જે કિંમત 1 થશે તો આપણી પાસે હવે શું વધ્યું છે, હવે આપણને અહીંયા શું મળી આવ્યું છે એ પહેલા સૌથી જોઈએ તો -0.5797 પ્લસ 3 માઈનસ 0.5797 તો એ જવાબમાં મળશે આપણને 2.4203 તો pH કેટલી મળી ગઈ આપણને 0.4203 pH માં તમારે ચાર કિંમતો લખવાની જરૂર નથી હોતી, પોઈન્ટ પછી માત્ર 2 ડિજિટમાં જવાબ લખી શકાય છે ને બને તો 2 ડિજિટમાં જ લખો, વધારાના ડિજિટની કોઈ પણ જરૂરિયાત ઊભી થતી નથી. એટલે આ pH શોધી આપણે હવે શું કરીએ pOH શોધીએ. હવે શું કરવાના છીએ pOH તો pOH બરાબર શું થાય તો આના માટેનું સમીકરણ આપણે આગળ ઓલરેડી લખી ચૂક્યા છીએ pH pOH બરાબર 14 તો pOH શોધી છે આપણે તો 14 માઈનસ pH થઈ શકે આવું ચોક્કસ થઈ શકે અહીંયા 14 માઈનસ 2.42 આ થશે 11.58 છતાં આપણે લખી દઈએ છીએ 2.42 તો આવશે કેટલું 11.58 ક્યારે પણ ઓવર કોન્ફિડન્સ માં રહ્યા વગર કેલ્સી વાપરવું એટલે કોઈ પણ ભૂલ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય. આ એટલા માટે કહું છું કેમ કે છેલ્લા 6 વર્ષથી જે બોર્ડના પેપર ચેક કરું છું આમાં રકમો બધા જ સાચી મૂકે છે, એની અંદર આપવામાં આવેલી કિંમતો પણ સાચી મૂકે છે પણ જવાબ નથી આવતો. તો આનો મતલબ એ થઈ શક્યો છે કે ગણતરીના સ્ટેપ નથી આવડ્યા અથવા તો કેલ્સીમાં કોઈ એરર કોઈ ભૂલ થઈ ગઈ છે, ભૂલથી પણ ઓવર કોન્ફિડન્સમાં ઝડપથી કોઈ પણ રીતે ભૂલ થઈ શકે તો બને તો કેલ્સી ફરજિયાત વાપરવાનું છે. અને pOH આ pOH છે આના આધારે OH માઈનસ ની સાંદ્રતા શોધવી હોય તો એ પણ એકદમ સરળ છે જે આવશે 11.58 pOH બરાબર કેટલા થાય 11.58 હવે તો pOH શું છે આપણી પાસે માઈનસ log OH માઈનસ શું આવશે માઈનસ log OH માઈનસ હવે pOH 11.58 બરાબર માઈનસ log OH માઈનસ log OH માઈનસ નિશાનીને આ બાજુ લાવવા દઈએ છીએ તો આપણે એક બાજુ પર વધશે log OH માઈનસ બરાબર 11.58 પણ માઈનસમાં. હવે અહીંયા આપણે શું કરીએ છીએ OH માઈનસ ની સાંદ્રતા શોધવી છે તો OH માઈનસ બરાબર એન્ટી-log ઓફ -11.58 હવે આગળના ભાગમાં તમને હમણાં જ સમજાવ્યું હતું કે માઈનસ નો એન્ટી-log ક્યારેય પણ મળી શકતો નથી. શું નથી થઈ શકતું માઈનસ નો એન્ટી-log મળી શકતો નથી. હવે આવા સમયે આપ શું કરી શકો છો તો ફરીથી એ જ વાત આવે છે તમારી પાસે આવશે -11.58 તો અહીંયા -11 -0.58 -1 +1 એટલે આ રકમમાં મેં કોઈ પણ ફેરફાર નથી કર્યો પણ આ જે છે આ થઈ જાય -12 જે જ્યારે તમે આનો એન્ટી-log શોધો છો તો ×10⁻⁻12 આવશે. પોઈન્ટની આગળની કિંમત હંમેશા ઘાતમાં જાય, એન્ટી-log નો નિયમ છે તો આ ઘાતમાં જતી રહી અને આ જે છે આમાંથી આપણે લઈએ છીએ 42 આવશે છતાં પણ કરી લઈએ 0.58 તો આવશે +0.42 0.42 નો એન્ટી-log શોધવાનો છે. મેં આપણે શીખવાડ્યો છે લાસ્ટ વાર લખી દઉં છું 0.42 ભાગ્યા 3558 કરવાનું. કોઈએ બરાબરની નિશાની અત્યારે દબાવવાની નથી. +1 આવું કેટલી વાર કરવાનું છે સોરી +1 કેટલી વાર કરવાનું છે 13 વાર જે જવાબ આવે તે અહીંયા લખવાનું. તો આ રીતે આપણે અહીંયા pH pOH બધી જ વસ્તુ માત્ર એક જ કિંમતના આધારે શોધી શકીએ છીએ. માત્ર એક જ કિંમતના આધારે. ધારો કે તમને એક દાખલો હોમવર્કમાં આપું છું
તમને એવું કહેવામાં આવે છે કે NaOH ની સાંદ્રતા, શેની સાંદ્રતા? NaOH ની સાંદ્રતા કેટલી આપવામાં આવે છે? 2.3 ગુણ્યા 10⁻9 ઘાત છે. કેટલી છે? 2.3 ગુણ્યા 10⁻9 ઘાત. તો આ કોની હોય? આ બધી હોય OH માઈનસ ની. તમને હિન્ટ પણ આપી દઉં છું સાથે સાથે. આ સાંદ્રતા છે OH માઈનસ ની. તો આના આધારે તમારે કેટલી વસ્તુ શોધવાની? POH, PH અને H3O પ્લસ ની સાંદ્રતા એટલે કે H પ્લસ ની સાંદ્રતા. આ એક કિંમતના આધારે આપણે હોમવર્ક ની અંદર આ ત્રણ અલગ અલગ કિંમતો શોધવાની છે જે ફરજિયાત છે. પણ આ દાખલો જો તમે સમજી ગયા તો આ કોઈ અઘરો નથી. ભૂતકાળમાં જ્યારે બોર્ડ પરીક્ષા લેતો હતો 11th નું ત્યારે આવા પ્રકારનો દાખલો 4 માર્ક્સમાં ફરજિયાત પૂછાતો હતો. એટલે નીટ હોય, જી હોય, ગુજસેટ હોય, કોઈ પણ વસ્તુ હોય, ગુજસેટમાં તો ધોરણ 11 નથી, પણ નીટ અને જી ગમે તેવું હશે પણ આવા પ્રકારનો દાખલો પૂછાઈ શકે. એટલે આપ સૌને વિનંતી છે કે આ દાખલો એક વખત શાંતિથી ગણી લો અને હોમવર્ક નો દાખલો ગણીને મને મોકલવો. તો હવે આપણે PH થી એક સ્ટેપ આગળ જવાના છીએ.